અત્યારે અમારો એક જ પ્રશ્ન છે કે જો ગુજરાતની પોલીસ અને જ્યાંના હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી પોતે એવું કહેતા હોય કે મારા સ્થાનિકો છે જે એ ભયમુક્ત જીવન જીવવા જોઈએ, તો અત્યાર સુધીની ગુજરાતની પોલીસ શું કાર્ય કરી રહી છે ને અમારે જાણવું છે। अहमदाबाद के बापूनगर सोनरिया ब्लॉक में असामाजिक तत्वों का आतंक दिन प्रतिदिन बढ़ते जा रहा है, जो कि सीसीटीवी में कैद हुआ है। चाकू हाथ में लेकर कैसे एक लड़के का पीछा कर रहे हैं। स्थानियों में भय का माहौल बन गया है। अपने घर से निकलने में भी लोगों को डर लग रहा है। देखिए आगे का रिपोर्ट हमारे रिपोर्टर बिपिन भाई परमार के साथ में। તમારું નામ? દેવાંગીબેન, જોડકા વિભાગ બાપુનગર હાઉસિંગ બોર્ડના મકાનમાં રહીએ છીએ। તમારી સાથે શું બનાવ બન્યો? અહીંયા આગળ સોનેરિયાની ચાલી એરિયા આવેલો છે પાછળ, જેમાં ઘણા સમયથી લુખ્ખા તત્વોનો ત્રાસ છે અને છેલ્લા 6-8 મહિનાથી આ ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે। લગભગ 2 દિવસની પહેલા સાંજના સમયે અમારા છોકરાઓ જ્યારે અહીંયા સોસાયટીના ખૂણા ઉપર બેઠા હતા ત્યારે લુખ્ખા તત્વો આવીને અચાનક જ મારામારી કરવા લાગ્યા અને મારામારીમાંથી તલવાર અને ચાકા સુધી લઈને છોકરાઓને જાનથી મારી નાખવા માટે દોડ્યા। અહીંયાના રહીશોને ડરાવે છે, ધમકાવે છે। આજે અમારા અહીંયાના રહીશો કોઈ ઘરની બહાર ના નીકળી શકે એવું ભયનું વાતાવરણ એ લોકો અહીંયા ઊભું કરી દીધું છે। હા, અહીંયા આગળના આવી અનેક અસામાજિક તત્વોની ટીમો અહીંયા છે જે વારે વારે આ સ્થાનિકોને હેરાન કરે છે। આ વખતની જે ટીમ હતી એમાં મેન આરોપી છે જે છે મિહિર સોઢા કરીને છે, એની સાથે વિક્રમ સોઢા છે, પછી એક રવિ સોઢા કરીને છે। આ લોકો આખા ફેમિલી વાળા છે, ફેમિલી થઈને આવી રીતે પોતે આતંક ફેલાવવાનું કામ કરે છે। 48 કલાક ઉપર થવા આવ્યું કે અમે રજૂઆત કરી છે, 100 નંબર પર ફોન કરી છે અને સ્થાનિક પોલીસ અત્યારે આની અંગે કામ કરી રહી છે, પણ લગભગ 48 કલાક જેવો સમય થયો છે, માત્ર અને માત્ર એક જ આરોપી એને હાજર કર્યો છે। અત્યારે અમારો એક જ પ્રશ્ન છે કે જો ગુજરાતની પોલીસ અને જ્યાંના હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી પોતે એવું કહેતા હોય કે મારા સ્થાનિકો છે જે એ ભયમુક્ત જીવન જીવવા જોઈએ, તો અત્યાર સુધીની ગુજરાતની પોલીસ શું કાર્ય કરી રહી છે ને અમારે જાણવું છે। કેમ હજી સુધી બીજા 5 આરોપીઓ છે એ હાજર નથી થયા? તમે કદાચ જ્યારે અમારી સોસાયટીનો ગેટ જુઓ, અમારે આ ગેટ બંધ રાખવો પડે છે। અમે લોકો બિલકુલ ડરીને જીવી રહ્યા છીએ। તમે કદાચ અમારી આખી સોસાયટી બતાવો, અત્યારે કોઈ માણસ પોતાના બાળક સાથે બહાર નીકળવા માટે તૈયાર નથી। અતિશય ભય સાથે અમે લોકો જીવી રહ્યા છીએ। અત્યારે ન કરનારા આરોપીઓ જે હજી નાસ્તા ભાગતા ફરી રહ્યા છે, એ અમારા છોકરાઓને કંઈ કરી બેસશે અથવા તો આ નાના બાળકો છે અહીંયા રમતા હોય એની સાથે ફરીથી આવા હુમલા નહીં કરે, એની જવાબદારી કોણ લેશે?